સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવસ્થાની શ્રેણીમાં આપણે ઘણી બધી નાણાકીય સંસ્થાઓ વિશે જાણ્યું. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિસ્ટમ કે આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવસ્થા, આ બધાનો અભ્યાસ કરતાં આપણે સમજ્યા છીએ કે માત્ર નાણાંનો જથ્થો હોવો એ મહત્ત્વનું નથી. ફાઇનાન્સનો મતલબ હોય છે કે નાણાકીય સાધનોને ગતિશીલ કરવાનું. આપણા અનુભવો એવા રહ્યા છે કે જુદા જુદા દેશના સંસાધનોનું પ્રમાણ અને ગુણવત્તા અલગ અલગ હોય છે. બધા જ દેશોમાં નાણાકીય, ભૌતિક, પ્રાકૃતિક કે માનવીય સંસાધનો પૂરતા કે એક સરખા પ્રમાણમાં નથી હોતા. આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક યુદ્ધની સંભાવનાઓ રહેલી છે. એ યુદ્ધ રાજકીય યુદ્ધમાં પરિણમી શકે. આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓની એ ભૂમિકા રહી છે કે વિશ્વ સ્તરે રાજકીય અને આંતરિક તથા આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિરતા સ્થપાય, શાંતિ જળવાય. બીજું ખાસ લક્ષ્ય રહ્યું છે કે આર્થિક સ્તરે સ્પર્ધાને બદલે સહકારનું વાતાવરણ ઊભું થાય. જ્યાં સુધી ચર્ચાઓથી સમસ્યાઓનો હલ આવી શકે ત્યાં સુધી યુદ્ધભૂમિનો ઉપયોગ કરવાની જરૂર ન પડે. આ રીતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ હોય, વિશ્વ બેંક ગ્રુપ હોય કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન હોય, બધા જ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા નાણાંનો જથ્થો, ગરીબી દૂર કરવી કે વ્યાપારનું, સહકારનું વાતાવરણ ઊભું કરવું એ દિશામાં કામ કરે છે. પણ તેમ છતાં આપણે બધાએ જોયું કે આ બધી સંસ્થાઓનો મૂળભૂત હેતુ માનવ જાતિનો વિકાસ છે. અંતિમ છેવાડાની ગરીબ વ્યક્તિને પણ સાધન મળે અને વિકાસની મુખ્ય પ્રક્રિયામાં, મુખ્ય પ્રવાહમાં એ વ્યક્તિ ભળે અને પોતાનું યોગદાન આપે, એ એમનું મૂળ ધ્યેય રહ્યું છે. આજે આપણે જે સંસ્થા જોવાના છીએ એ એશિયન ડેવલપમેન્ટ બેંક. એના લક્ષ્યો, એની વિકાસની સ્ટ્રેટેજી, એ બધું જ ખરેખર જોવું આપણા માટે રસપ્રદ રહેશે. સામાન્ય રીતે આપણે જે સંસ્થાઓનો પરિચય લીધો છે એમાં મૂળભૂત રીતે આપણે હેતુઓ જોયા છે, એની કામ કરવાની પદ્ધતિ જોઈ છે, એનું નાણાકીય ભંડોળ જોયું છે. તેવી જ રીતે એ બધા સામાન્ય પાસાઓ તો અહીંયા લેશું જ, પણ સાથે આપણે એ પણ જોવાનું છે કે આ સંસ્થા ક્યાં વિશિષ્ટ અથવા તો અલગ પડે છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા એના સાધનોથી નહીં પણ એના લક્ષ્યોથી ઓળખાય છે. સામાન્ય રીતે એશિયન ડેવલપમેન્ટ બેંક વિશેના મુદ્દાઓ પહેલાં જોઈએ, ભારત સાથેના તેના સંબંધો જોઈએ અને તે પછી એશિયન ડેવલપમેન્ટ બેંક કઈ રીતે પોતાનું કામ આગળ વધારે છે અને એવા કયા અલગ ખાસ મુદ્દાઓ છે જે આધુનિક સ્તરે, આધુનિક અર્થતંત્રમાં મહત્ત્વના કહી શકાય. સૌથી પહેલાં આપણે પરિચય મેળવીએ એશિયન ડેવલપમેન્ટ બેંકનો. એશિયન ડેવલપમેન્ટ બેંક, જેની સ્થાપના 1966માં થઈ, ફિલિપાઇન્સના મનીલામાં એનું હેડક્વાર્ટર લોકેશન છે અને જે ગરીબી દૂર કરવાનું મુખ્ય લક્ષ્ય ધરાવે છે ઇન એશિયા એન્ડ ધ પેસિફિક. અહીંયા પણ આપ જુઓ કે એશિયન કન્ટ્રીઝ માત્ર એના સભ્યો નથી, પણ એશિયા અને પેસિફિક વિસ્તારના દેશોમાં ગરીબી દૂર કરવાનું એનું ધ્યેય છે. એનું વિઝન છે મેક એશિયા એન્ડ ધ પેસિફિક ફ્રી ફ્રોમ પોવર્ટી. ગરીબી દૂર કરી
ને વિકાસ કરવો એવો એનું ધ્યેય કે લક્ષ્ય કહી શકાય. આગળ વધીએ. એડીબીના મેમ્બર્સ, એશિયન ડેવલપમેન્ટ બેંકના મેમ્બર્સ, રિજનલ મેમ્બર્સ 48 અને નોન રિજનલ મેમ્બર. એટલે આપણે અહીંયા ખાસ એ ધ્યાનમાં લેવાનું છે કે એશિયન બેંક છે એનો મતલબ એવું નથી કે માત્ર એશિયન કન્ટ્રીઝ એના મેમ્બર થાય છે, પણ નોન રિજનલ એટલે એશિયા સિવાયના પ્રદેશના પણ અહીંયા સભ્યો છે. એવા 19 દેશો છે. કુલ 67 કન્ટ્રીઝ એના સભ્યો છે. મેનેજમેન્ટ જેમ પરંપરાગત રીતે થાય છે, બોર્ડ ઓફ ગવર્નર્સ તેનું સંચાલન કરે છે. તેમાં 12 મેમ્બર્સ બોર્ડ એન્ડ ધે ડેપ્યુટીઝ 8+4, 8 ફ્રોમ રિજનલ કન્ટ્રીઝ એન્ડ 4 ફ્રોમ નોન રિજનલ કન્ટ્રીઝ મેમ્બર્સમાંથી આ રીતે કુલ 12 સભ્યોનું ચયન થાય છે અને તેમાંથી બેંકના પ્રેસિડેન્ટનું સિલેક્શન થાય છે. બેંકના પ્રેસિડેન્ટ પરંપરાગત રીતે જાપાનના રહ્યા છે, કારણ કે જાપાનનો સૌથી મોટો શેર છે. હંમેશા જેનો શેર વધારે હોય એ રીતે પ્રેસિડેન્ટનું સિલેક્શન કરવામાં આવે છે. જો ભારતનો શેર વધે એશિયન ડેવલપમેન્ટ બેંકમાં તો ભારતીય પ્રેસિડેન્ટ બની શકે. આવા કોઈ રૂલ્સ હોતા નથી. જેમ કે યુએસના કોઈ નાણાકીય સંસ્થામાં યુએસના જ પ્રેસિડેન્ટ શા માટે હોય, તેવી રીતે અહીંયા એશિયન ડેવલપમેન્ટ બેંકમાં જાપાનના જ પ્રેસિડેન્ટ શા માટે હોય, જાપાની સિટીઝન પ્રેસિડેન્ટ શા માટે હોય. પણ અહીંયા જે દેશનો લાર્જેસ્ટ શેર હોય એ વ્યક્તિનું પ્રતિનિધિત્વ થતું હોય, એ દેશનું પ્રતિનિધિત્વ થતું હોય. આગળ છે ભારત અને એશિયન ડેવલપમેન્ટ બેંકના સંબંધો. આ આપણે જે પરંપરાગત રીતે જે બધા મુદ્દાઓ જોઈએ છે એને થોડી ઝડપથી જોઈએ કે જેથી કરીને આગળના જે મુદ્દાઓ આપણે ખાસ વિશેષ કહી શકાય જોવાના છે એ આપણે વધારે સમય ફાળવી શકીએ. તો ઇન્ડિયા ઇઝ ફાઉન્ડિંગ મેમ્બર. ઇટ્સ એ 4th લાર્જેસ્ટ શેર હોલ્ડર. ADB commenced its operation in India in 1986 and has approved 189 sovereign loans amounting $31.3 billion. આ બધા પરંપરાગત મુદ્દાઓ છે કે ભારતનું ક્યારે જોડાણ થયું, ભારતમાં કેટલું રોકાણ થયું છે વગેરે. આ બધી જ જે પદ્ધતિઓ છે કે ભારતનું એમાં કેટલી હિસ્સેદારી છે, ભારતને એડીબી તરફથી કેટલી નાણાકીય સહાય મળી છે, એ બધું જ. પણ એના માટે ખાસ છે કે અહીંયા સ્ટ્રેટેજી કઈ છે. એશિયન ડેવલપમેન્ટ બેંક ભારત અને અન્ય દેશોમાં કઈ રીતે કામ કરે છે. શરૂઆત આપણે ભારતીય ઉદાહરણથી જ લઈએ તો ભારતમાં કઈ રીતે આગળ વધે છે. ભારતની મૂળ સ્ટ્રેટેજી થાય છે એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે બ્રિજિંગ ધ નોર્થ ઇસ્ટ વિથ આસિયન ફોર ઇમર્જિંગ માર્કેટ. બ્રિજિંગ ધ નોર્થ ઇસ્ટ વિથ આસિયન ફોર ઇમર્જિંગ માર્કેટ. ભારતના ઉત્તર પૂર્વના રાજ્યો અથવા તો ઉત્તર પૂર્વ ભારત છે એ રાજ્યોને એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સના દેશો સાથે એક બ્રિજ એટલે કે પુલ બનાવવાનું નક્કી કર્યું છે, જે એક ઇમર્જિંગ માર્કેટ ઉભરતું બજાર છે. કોઈ પણ પ્રદેશનો વિકાસ બજારના વિકાસથી થઈ શકે. ઉત્તર પૂર્વના રાજ્યો કેવા આપણી ભારતીય આર્થિક સ્થિતિમાં છે આપણે બધા જાણીએ છીએ. ત્યાંની વિષમ પ્રાકૃતિક પરિસ્થિતિ, ઓછી વસ્તી, સંસાધનોનો અભાવ, આ બધાના કારણે કુલ મળીને ત્યાંની પ્રજાનું જીવન ધોરણ ઓછું રહ્યું છે. પ્રજાનો વિકાસ ત્યારે થઈ શકે કે જ્યારે એને શિક્ષણ મળે, જ્યારે એને નોલેજ મળે. આ રીતે જ્ઞાનનું મહત્ત્વ સમજાયું છે. તો એશિયન કન્ટ્રીઝ જેમાં ભારત, એમાં પણ ઉત્તર પૂર્વના રાજ્યો સાથે ખાસ વિકાસ માટે આ ધ્યાન અપાયું છે. એમાં જ બીજો મુદ્દો છે રિડ્યુસિંગ ગેપ્સ બિટવીન રૂરલ એન્ડ અર્બન સેક્ટર. ભારતીય પ્રદેશની એક ખાસ વિશેષતા રહી છે કે શહેરો એકદમ વિકસિત છે, જેને કોઈ પણ વિશ્વના વિકસિત સ્થળોની સાથે સ્પર્ધામાં રહી શકે. તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારો એટલા પછાત છે કે આપણે 2 સદી પાછળ હોઈએ. તો આ બે વચ્ચેનો ગેપ દૂર કરવાનો છે. એના કારણે વિકાસની પ્રક્રિયા સમાન રીતે આગળ વધી શકે. આ બંનેની જે ભિન્નતા શહેરી અને ગ્રામીણ વિસ્તારોની વચ્ચે જે તફાવત રહેલો છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ પૂરી પાડવી, લોકોને અન્ય વિસ્તારોથી પરિચિત કરાવવા, એ બધા મુદ્દાઓ લઈ શકાય.
આ બધા જ મુદ્દાઓ માત્ર ભારતની પણ અન્ય વિસ્તારોમાં પણ લાગુ પાડી શકાય છે, જે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા આ પદ્ધતિ અપનાવાઈ છે. એડીબી એન્ડ ઇન્ડિયા એની પાર્ટનરશિપમાં જોઈએ તો પાર્ટનરશિપ ફોકસીસ ઓન પ્લેસિંગ પીપલ એટ ધ હાર્ટ ઓફ ડેવલપમેન્ટ. અહીંયા જો વ્યાપાર મહત્ત્વનો નથી, નાણું મહત્ત્વનું નથી, પણ વ્યક્તિ મહત્ત્વની છે. એટ ધ હાર્ટ ઓફ ડેવલપમેન્ટ પ્લેસિંગ ધ પીપલ by creating skills that will allow youth to secure better jobs and wages. યુવાઓમાં સ્કિલ એટલે કે કુશળતાનું નિર્માણ કરી અને એના દ્વારા દેશને વિકાસ કરવાનો હોય છે. એડીબી ઇન્વેસ્ટ બાય ફિઝિકલ એઝ વેલ એઝ નોલેજ પ્રોડક્ટ્સ ઓન ફોકસ એરિયા સચ એઝ અર્બનાઇઝેશન, વોટર સ્કેર્સિટી, ક્લાઇમેટ ચેન્જ, એમિશન કંટ્રોલ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, વોકેશનલ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ કેપિટલ માર્કેટ. આ બધા જ મુદ્દાઓમાં કે કઈ રીતે આગળ વધવાનું થાય, તો વ્યક્તિમાં અથવા તો યુથમાં જે કુશળતાનું નિર્માણ થાય એના આધારે જ વિકાસ થઈ શકે. વિકાસની આ પ્રક્રિયામાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રિક્વાયરમેન્ટ છે, જેમાં અર્બનાઇઝેશન એક પ્રક્રિયા છે, જેમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી એક પ્રક્રિયા છે અને એક સુવિધા છે. સારું ડ્રિંકિંગ વોટર મળવું જોઈએ, પરિવહન અને સંદેશાના સાધનો મળવા જોઈએ. આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીડ્સ પૂરી થાય અને કોઈ વ્યક્તિ કુશળતાના આધારે, આવડતના આધારે દેશની વિકાસની પ્રક્રિયામાં ઉપયોગી થઈ શકે. તો આ બધી જ પ્રક્રિયા એશિયન ડેવલપમેન્ટ બેંકના માર્ગદર્શન અને સહાયના આધારે થાય છે. ખાસ આપણે જોવાનું એ રહે છે કે એશિયન ડેવલપમેન્ટ બેંકમાં કોણ કોણ કામ કરી શકે છે. જનરલી આપણી માન્યતા એવી હોય છે કે કોઈ બેંક એટલે એમાં ફાઇનાન્સ અને અર્થતંત્રને જાણકાર વ્યક્તિ એમાં સ્ટાફ તરીકે હોઈ શકે કે એક્સપર્ટ તરીકે હોઈ શકે. પણ આપણી પાસે એડીબીનો જે અનુભવ હોય છે એમાં ઇન્ડિયા સાથેની પાર્ટનરશિપમાં એક હજી આપણે મુદ્દો જોવાનો છે કે એડીબી ઇન્વેસ્ટ બાય ફિઝિકલ એઝ વેલ એઝ નોલેજ પ્રોડક્ટ. ઇકોનોમિસ્ટ, સોશિયોલોજિસ્ટ, એન્જિનિયર્સ, જેન્ડર એક્સપર્ટ્સ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્ટિસ્ટ. અહીંયા આપ જોઈ શકો છો કે ઇકોનોમિસ્ટ, સમાજશાસ્ત્રીઓ, એન્જિનિયર્સ, જેન્ડર એક્સપર્ટ એન્ડ પર્યાવરણ વૈજ્ઞાનિકો જે એશિયન ડેવલપમેન્ટ બેંકમાં મુખ્ય અધિકારીઓ તરીકે કામ કરે છે. એટલા માટે આપણે કહી શકીએ કે વિકાસ એટલે માત્ર આર્થિક વિકાસ નહીં, ઘણી બધી વસ્તુઓ હોવી એ વિકાસ નહીં, ઘણું બધું નાણું હોવું એ વિકાસ નહીં, પણ વિકાસ એટલે એવી પરિસ્થિતિ હોય છે કે જેમાં લોકોના જીવનની ગુણવત્તા સુધરે. આપણી પાસે ઘણું બધું નાણું છે, ધારો કે આપણી પાસે ઘણું બધું વિદેશી નાણું છે, પણ આપણી પાસે પીવાનું ચોખ્ખું પાણી ન હોય. આપણી પાસે ઘણું બધું વિદેશી નાણું છે, પણ આપણી પાસે સ્વાસ્થ્ય સુવિધા નથી. આપણી પાસે નાણું છે, પણ ખેતીલાયક જમીન નથી, શુદ્ધ હવા નથી અને કોઈ યુવા પોતાની સ્કિલ ડેવલપ કરી શકે નહીં. તો આ વિકાસનો પાયો નથી. વિકાસ તો જ આગળ વધી શકે કે જો આ પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ શકે. એશિયન ડેવલપમેન્ટ બેંકના 4 લક્ષ્યો છે, 4 ગોલ્સ, જેમાં પહેલું કહી શકાય પ્રાયોરિટાઇઝિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ નોલેજ ટૂલ્સ, ટેકનિક્સ એન્ડ અપ્રોચીસ નોન એઝ નોલેજ સોલ્યુશન. બીજો મુદ્દો એનરિચિંગ મેમ્બર કન્ટ્રીઝ નોલેજ કેપેબિલિટીઝ ફોર ડેવલપમેન્ટ ઇફેક્ટિવનેસ. અહીંયા ડેવલપમેન્ટ ઇફેક્ટિવનેસ ઉપર વર્ડ્સ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. વિકાસ એટલે માત્ર આંકડાકીય આપણે વધારો પ્રગતિ જોઈ શકીએ એ નહીં, વિકાસની અસરકારકતા હોવી જોઈએ. આપણને ઘણી વખત એક સામાન્ય વ્યક્તિ તરીકે પ્રશ્ન થાય છે કે આપણે સમાચાર પત્રોમાં અથવા તો એક ઓથોરિટી તરફથી મળતા આંકડાઓ એવું બતાવે છે કે વિકાસ થયો છે, પણ વિકાસ એટલે શું? વિકાસની અસરકારકતા ક્યાં થાય છે? શું એ દરેક વ્યક્તિને એના ફળ મળે છે? વિકાસની પ્રક્રિયામાં જનસામાન્યના જીવનની ગુણવત્તા સુધરી છે? તો ડેવલપમેન્ટ ઇફેક્ટિવનેસ અહીંયા ધ્યાનમાં લેવાનો છે કે ધારો કે ભારતીય રિઝર્વ બેંક પાસે સોનાનું અનામત ઘણું હોય, વિદેશી નાણાંનો જથ્થો ઘણો હોય, તો એનો લાભ શું સામાન્ય વ્યક્તિની સ્વાસ્થ્ય સુધારણામાં મળી શકે છે? સામાન્ય વ્યક્તિને અનાજ મળી શકે છે? તેને શિક્ષણ મળી શકે છે? જો એમ ન હોય તો વિકાસની અસરકારકતા નહીં કહી શકાય.
રૂપિયાનું અવમૂલ્યન, આ બધા જ આંકડાઓ વિકાસના ઇન્ડિકેટર્સ એટલે કે સૂચકો નથી. ઘણા બધા સૂચકાંકોમાંનો એક સૂચક હોઈ શકે, પણ આ માત્ર સૂચક નથી. વિકાસ ત્યારે થઈ શકે કે જ્યારે યુવાઓમાં સ્કિલ ડેવલપ થાય, જ્યારે પર્યાવરણ સંતુલિત રહે, પ્રાકૃતિક આપત્તિઓ ઉપર નિયંત્રણ રાખી શકાય અને સતત વિકાસ માટે આપણી આસપાસના જ પર્યાવરણના સાધનોમાંથી આપણે વિકલ્પો શોધી શકીએ. ધારો કે કોઈ એક ખુલ્લો પ્રદેશ છે જ્યાં વનસ્પતિ નથી, સતત પવન વહે છે, તો એમાંથી ઉર્જાનું ઉત્પાદન કરી શકાય, પવન ઉર્જાનું. એ આપણને જ્ઞાન હોવું જોઈએ. ઘણું બધું પાણી, સતત વરસાદ પડે છે, તો એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય એવું આપણને નોલેજ હોવું જોઈએ. ઉર્જા મળે, અનાજ મળે, સ્વસ્થ જીવન જીવી શકાય, એ બધા ધ્યેયો એશિયન ડેવલપમેન્ટ બેંકના છે. આપણે જે 4 ગોલ્સ ઓફ એશિયન ડેવલપમેન્ટ બેંક જોઈએ છે, એમાં પહેલા 2 ગોલ્સ, હવે આગળના ગોલ્સ તરફ ધ્યાન આપીએ તો ત્રીજું લક્ષ્ય છે એડવાન્સિંગ એડીબીસ નોલેજ એસેટ્સ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન. ચોથું લક્ષ્ય છે એમ્પાવરિંગ એન્ડ રિસોર્સિંગ હાઈ ક્વોલિટી નોલેજ સોલ્યુશન્સ, નોલેજ ઇન્વેસ્ટમેન્ટ ઇન પીપલ, શેરિંગ નોલેજ. આ 4 લક્ષ્યાંકો આપણે જોયા. એમાં એક બેંક તરીકેનું શું લક્ષ્ય આવ્યું? કંઈ જ નહીં. તેનાથી તદ્દન અલગ જ છે કે જ્ઞાનનું પ્રદાન કરવું. કદાચ આને આપણે નોલેજ બેંક કહી શકીએ. જે આપણા મનમાં સામાન્ય એવી ઇમ્પ્રેશન હોય છે, બેંક એટલે કે નાણાકીય સાધનોમાં વહીવટ કરતી સંસ્થા. પણ અહીંયા એશિયન ડેવલપમેન્ટ કંઈક બીજી જ છે. એ નોલેજને આવકારે છે. આપણે જોયું કે સોશિયોલોજિસ્ટ હોય, ઇકોનોમિસ્ટ હોય, એન્જિનિયર્સ, જેન્ડર એક્સપર્ટ, એન્વાયરમેન્ટાલિસ્ટ, એ બધા જ એશિયન ડેવલપમેન્ટ બેંકમાં કાર્યરત છે. એ નોલેજ બેંક છે. આ નોલેજથી એ અન્ય લોકોને એમ્પાવર કરે છે. નોલેજ શેનું હોવું જોઈએ? કે આપણી આસપાસની પરિસ્થિતિનું નોલેજ હોય કે જેમાંથી આપણે બહેતર જીવનનો વિકલ્પ મળી શકે, આવતી સમસ્યાઓને દૂર કરી શકીએ. આ જ્ઞાન હોવું જરૂરી છે અને એના માટે એશિયન ડેવલપમેન્ટ બેંક સ્ટ્રેટેજી શું અપનાવે છે? એના 3 મુદ્દાઓ છે એશિયન ડેવલપમેન્ટની સ્ટ્રેટેજીના: એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, નોલેજ મેનેજમેન્ટ એન્ડ ઇન્વોલ્વમેન્ટ ઓફ પ્રાઇવેટ સેક્ટર. અહીંયા બીજો મુદ્દો ધ્યાન આપો, નોલેજનું મેનેજમેન્ટ કરવાનું છે. હું ઘણું બધું જ્ઞાન મેળવું, પણ એનો ઉપયોગ શું? જ્યારે નોલેજનું શેરિંગ થાય, મારું જ્ઞાન બીજાને મળે અને બીજાનું જ્ઞાન મને મળે, આ નોલેજ મેનેજમેન્ટ થાય. જ્યાં કોઈ વસ્તુનું જ્ઞાન ન હોય ત્યાં જ્ઞાન પહોંચાડાય. જો કોઈ એક પરિસ્થિતિ અથવા કોઈ પ્રદેશમાં અમુક વસ્તુની આવડત, જ્ઞાન વધારે હોય તો એને બીજા દેશમાં મોકલાય. તો અહીંયા નોલેજ ખાલી ગેઇન કરવું નથી, નોલેજનું મેનેજમેન્ટ જોવાનું છે. જેમ આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ, તેવી જ રીતે અહીંયા નોલેજ મેનેજમેન્ટ છે. બીજો મુદ્દો એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી છે અને ત્રીજો મુદ્દો છે ઇન્વોલ્વમેન્ટ ઓફ પ્રાઇવેટ સેક્ટર, કે ખાનગી ક્ષેત્ર. હંમેશા આપણે કદાચ ફરિયાદની રીતે પણ વાત કરતા હોઈએ છીએ કે ગવર્મેન્ટે આ કરવું જોઈએ, સરકારે આ ન કર્યું, એણે આ કરવું જોઈએ. પણ એ આપણું જ પ્રતિનિધિત્વ કરતી સરકાર છે, એટલે ખાનગી ક્ષેત્ર પણ વિકાસની પ્રક્રિયામાં જોડાય એ મહત્ત્વનું રહે છે. આ 3 મુદ્દાઓને આધારે આપણે થોડું વિસ્તારમાં એના ઉપર ધ્યાન આપીએ તો પહેલો મુદ્દો આવે છે કે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઇઝ એ કોર સ્ટ્રેટેજી ટુ રિડ્યુસ પોવર્ટી. ગરીબી કોઈ પણ પ્રદેશ કે વ્યક્તિની શા માટે હોય છે? ગરીબ હોવું એટલે શું? સામાન્ય રીતે ગરીબીની સ્થિતિ કહીએ કે પર્યાવરણની વિપરીતતા કહીએ, અનુકૂળ પર્યાવરણનું ન હોવું, પ્રાકૃતિક આપત્તિઓની વધારે અસર એ સૌથી પહેલાં ગરીબો પર થાય છે. કેમ? કારણ કે સુરક્ષિત જગ્યાએ જીવન જીવી શકે એટલા સાધનો એ લોકો પાસે નથી હોતા. જ્યાં સતત પૂર આવે, જ્યાં સતત વરસાદની સમસ્યા હોય, સતત ઓછા વરસાદની અથવા વધારે વરસાદની, ભૂસ્ખલન થતું હોય કે અન્ય કોઈ પણ પ્રાકૃતિક આપત્તિ હોય, તે જગ્યાએ કોઈ પણ વ્યક્તિ શા માટે રહે?
આ બધાના કારણો એમાં એ કારણ હોઈ શકે કે જે મોસ્ટ ઇફેક્ટિવ, ઇટ ઇઝ ધ પુઅર, ધ મોસ્ટ સિવિયરલી અફેક્ટેડ બાય એન્વાયરમેન્ટલ ડેમેજ. પર્યાવરણનું જ્યારે પતન થાય છે ત્યારે સૌથી વધુ નુકસાન ગરીબોને થાય છે. રિસોર્સ ડિપ્લેશન આર ઓલરેડી ઇમ્પેન્ડિંગ ધ રિજન્સ ડેવલપમેન્ટ એન્ડ રિડ્યુસિંગ ક્વોલિટી ઓફ લાઈફ. જીવનની ગુણવત્તા પર્યાવરણના ગુણવત્તાના પતનથી થાય છે. પર્યાવરણની ગુણવત્તા ખરાબ થાય તો જીવનની ગુણવત્તા પણ ખરાબ થાય. ઉત્પાદનના સાધનોનો ઘટાડો અને ઉત્પાદનના સાધનોની ગુણવત્તામાં પણ ઘટાડો. ખેતીલાયક જમીન ઓછી થતી જાય, ઉપરાંત જેટલી જમીન હોય એની પણ ગુણવત્તા ઓછી થતી જાય. ક્ષારનું પ્રમાણ વધતું જાય, દરિયો આગળ વધતો જાય, એટલે દરિયાની ખારાશ આગળ વધતી જાય, બરફ પીગળતો જાય, દરિયાની સપાટી ઉપર આવતી જાય. આ બધા જ જે પરિબળો છે એ જીવનની ગુણવત્તામાં ઘટાડો કરે છે. એટલે સૌથી પહેલાં તો પર્યાવરણની સસ્ટેનેબિલિટી, એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી જોઈએ. જો પર્યાવરણ ટકે તો મનુષ્ય ટકે. મનુષ્યનો ટકવાનો આધાર છે સાફ પીવાનું પાણી, અનાજ અને શુદ્ધ હવા. શુદ્ધ હવા, પીવાનું ચોખ્ખું પાણી અને અનાજ, એના બધા માટે પર્યાવરણની શુદ્ધતા અથવા તો ટકવું જરૂરી છે. સ્ટ્રેટેજીનો પછીનો મુદ્દો છે નોલેજ મેનેજમેન્ટ એઝ નોલેજ ઇઝ કેપિટલ. ફાઇનાન્સ પ્લસ પ્લસ ઇઝ ADB's new approach extending development frontiers. It is a combination of funding strategy, partnership and high quality knowledge to maximize and accelerate development effectiveness. અહીંયા જુઓ કે જ્ઞાનને મૂડી કઈ છે. કોઈ પણ વ્યક્તિ વિકાસ ક્યારે કરી શકે? આપણે બહુ પાછળથી જ્યારે આગળ આવીએ, ઇતિહાસમાં જોઈએ તો પહેલાં એ વ્યક્તિ સમૃદ્ધ મનાતી જેની પાસે જમીન હોય, જમીનદારોનો સમાજમાં પ્રભાવ હોવો. પછીનો તબક્કો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો આવ્યો. 14મી સદીમાં ઇંગ્લેન્ડથી ઔદ્યોગિકરણની શરૂઆત થઈ. એ વખતે મૂડી, મશીનો, એ બધાની માલિકી જેની પાસે હોય એ વ્યક્તિનો સામાજિક આર્થિક પ્રભાવ રહ્યો. અત્યારનો યુગ નોલેજ બેઝડ છે. નોલેજ આધારિત સમયમાં એ વ્યક્તિ સમૃદ્ધ અથવા તો સુખી કે જેની ગુણવત્તા જીવનની સારી હોય એ જીવન જીવી શકે એ છે એની જેની પાસે નોલેજ હોય. નોલેજ ઇઝ કેપિટલ. તો આ રીતે ખાસ એક અલગ જ એપ્રોચ રાખી ફાઇનાન્સ પ્લસ પ્લસ એ સ્ટ્રેટેજીએ ડેવલપમેન્ટની અપનાવી છે કે જેમાં વિકાસની શક્યતાઓ, વિકાસની મર્યાદાઓને દૂર હટાવી, વિકાસની જે ફ્રન્ટિયર્સ છે, ડેવલપમેન્ટ ફ્રન્ટિયર્સ છે, એને એક્સટેન્ડ કરવી. કોઈ પણ વ્યક્તિ માત્ર અજ્ઞાનને કારણે વિકસિત થતાં અટકી જાય છે. આપણે એવી કલ્પના કરી શકીએ કે કોઈ એક એવી વ્યક્તિ છે જેની પાસે વારસામાં ઘણી બધી જમીન મળી છે, અથવા તો એવી છે કે જે કોઈ ફેક્ટરી ને એનો માલિક બની શકે એમ છે, પણ એનું સંચાલન કેવી રીતે કરવું, જમીનની ગુણવત્તા જળવાઈ રહે અને મેક્સિમમ પ્રોડક્શન થયા કરે એવું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. ન હોય તો અન્ય ક્યાંયથી મળવું જોઈએ. તો અહીંયા નોલેજ મેનેજમેન્ટ, જો નોલેજ હશે, જ્ઞાન હશે તો વિકાસ આગળ વધી શકશે. ત્રીજો મુદ્દો આગળ છે જે આપણે કહી શકીએ કે સ્ટ્રેટેજી ટુ રિડ્યુસ પોવર્ટી. એમાં ત્રીજા મુદ્દામાં આવે છે ઇન્વોલ્વમેન્ટ ઓફ પ્રાઇવેટ સેક્ટર. ત્રીજો મુદ્દો છે જે વિકાસની પ્રક્રિયાની સ્ટ્રેટેજી છે, સ્ટ્રેટેજી ઇન્વોલ્વમેન્ટ ઓફ પ્રાઇવેટ સેક્ટર. ADB is active in creating the framework for the private sector to be involved in investing in new projects that underpin development and improve lives of Asian people. એશિયાના લોકોની જીવનની ગુણવત્તા સુધરે એના માટે ખાનગી ક્ષેત્ર પણ આગળ આવે. જો ખાનગી ક્ષેત્ર આગળ ન આવ્યું હોય તો આપણે કલ્પના નથી કરી શકતા કે કોમ્યુનિકેશન ટેકનોલોજીનો આટલો વ્યાપ અને એક્સેપ્ટન્સ મળ્યું હોત, એનો વિસ્તાર થયો હોત કે એની સ્વીકૃતિ મળી હોત. પરિવહન જોઈ શકીએ છીએ કે કૃષિ પ્રોડક્શન, એગ્રીકલ્ચરનું જોઈ શકીએ છીએ. આ બધી જ બાબતોમાં પ્રાઇવેટ સેક્ટર છે. તો એવા ઘણા બધા ક્ષેત્રોમાં હવે જ્ઞાનની બાબતમાં પણ શું પ્રાઇવેટ સેક્ટર આવી શકે? મોટાભાગે આગળ વધી રહ્યું છે. પણ જ્ઞાન
અચીવેબલ હોવું જોઈએ, એ ગરીબો સુધી ન પહોંચી શકે અથવા ગરીબો એના સુધી ન પહોંચી શકે એવી સ્થિતિ ન હોવી જોઈએ. વધુને વધુ પ્રાઇવેટ સેક્ટર બેઝિક નીડ્સ પૂરી કરવામાં આગળ આવે એવી એની ભૂમિકા રહી છે. એડીબીનું આ રીતે જે લક્ષ્યાંકો અને એની સ્ટ્રેટેજી જોતાં આપણે કહી શકીએ કે એડીબી upgrade education facilities, build or upgrade has upgraded 25,000 kilometer roads, provision of access of clean water, irrigation, drainage and flood management initiatives promoted for efficient and cleaner energy operation. આ બધા જ મુદ્દાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીડ્સ પૂરી કરવી, જેમાં પીવાનું સ્વચ્છ પાણી હોય, જેમાં સારા રસ્તાઓ હોય, શુદ્ધ ઉર્જાનો સ્ત્રોત હોય, આ બધાના આધારે વિકાસ શક્ય બને છે. તો અહીંયા આપણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડથી શરૂ કરેલો આ પરિચયનો ભાગ એશિયન ડેવલપમેન્ટ બેંક પર આપણે પૂર્ણ કરીએ છીએ. બધી જ બેંકો ફાઇનાન્શિયલ રિસોર્સિસ મોબિલાઇઝ કરે છે, પણ એ ફાઇનાન્સનો ઉપયોગ ક્યાં થાય છે? વિશ્વ બેંક ગ્રુપ જોઈએ, આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા જોઈએ કે ચર્ચાઓ માટે મંચ પૂરો પાડતું આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન જોઈએ. તેવી જ રીતે એશિયન ડેવલપમેન્ટ બેંક પણ તેની અલગ જ નોલેજ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી તથા પ્રાઇવેટ સેક્ટરના ઇન્વોલ્વમેન્ટના 3 મુખ્ય મુદ્દાઓ સાથે આગળ આવે છે. જે પરંપરાગત રીતે બેંકના જે કાર્યો હોય છે એના કરતાં એના લક્ષ્યો અલગ છે, એના ધ્યેય અલગ છે. અત્યારે પણ જો નોલેજ એક કેપિટલ તરીકે યુઝ થાય કે ચર્ચાઓના આધારે આપણે યુદ્ધો અટકાવી શકીએ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક શાંતિ સ્થાપી શકીએ, તો ખરેખર એ બેંકોની સફળતા કહી શકાય. કોઈ પણ સંસ્થાની સફળતા કઈ રીતે મૂલવી શકીએ? એના લક્ષ્યાંકોથી, એણે દર વખતે કેટલા $મિલિયન ની લોન આપી, કેટલું અનુદાન આપ્યું, એનાથી. આ બધા એના ઇન્ડિકેટર્સ છે, પણ લક્ષ્યાંકોને આધારે એની સફળતા અને નિષ્ફળતા નક્કી કરી શકાય. બેંકોના લક્ષ્યાંકો એ પણ સૂચવે છે કે જેમ જેમ 20મી સદીનો ઉત્તરાર્ધ હોય કે પૂર્વાર્ધ કે 21મી સદી હોય, જ્યારે ઉત્પાદનનું કોઈ સાધન મહત્વનું બન્યું છે અથવા તો સમયના પરિવર્તનથી એ ઉત્પાદનના સાધનમાં પણ પરિવર્તન આવ્યું છે, ત્યારે બેંકોના લક્ષ્યાંકો બદલાયા છે. જમીન મહત્વની હોવી, કેપિટલ મૂડી મહત્વની હોવી કે જ્ઞાન મહત્વનું હોવું, જેમાં સરકારનો હસ્તક્ષેપ જરૂરી છે 1930ની મહામંદીથી, એ મહત્વનું જણાય છે. તો 20મી સદીના ઉત્તરાર્ધમાં ધીમે ધીમે પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનમાં WTOની ભૂમિકા મહત્વની બને છે. આમ દરેક રીતે આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા જે ભૂમિકા ભજવે છે એ જે તે સમયની મહત્વની સ્થિતિનું પણ સૂચન કરે છે. મિત્રો, આપની અલગ દ્રષ્ટિથી પણ આ બેંકોની કામગીરી મૂલવી શકો છો. ફરીથી આવા જ કોઈ મુદ્દા લઈને આપણે મળી શકીએ છીએ. વિશ યુ અ વેરી ગ્રેટ ટાઈમ અહેડ. થેન્ક યુ. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી